નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર પ્રાંતિજથી। પ્રાંતિજ પોલીસ દ્વારા નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત યોજાયેલ ફ્લેગ માર્ચ। પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા પ્રાંતિજ શહેરમાં પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। આગામી તારીખ 16મી ફેબ્રુઆરીના રોજ પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણી થનાર છે, જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી અને પોલીસ જવાનોએ સરઘસ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થયા હતા। પ્રાંતિજ પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાયેલ ફ્લેગ માર્ચમાં પીએસઆઈ એનકે પટેલ, પીએસઆઈ જેડી પટેલ તેમજ પીએસઆઈ જીએલ વાઘેલા જોડાયા હતા। હાઈવે મુખ્ય પોલીસ સ્ટેશનથી નાની ભાગોળ બજાર ચોક થઈ અને શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ અને ફ્લેગ માર્ચનું ભાકરિયા પોલીસ ચોકી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। પ્રાંતિજ નગરપાલિકાની ચૂંટણીઓ ટાણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અત્યારથી જ પોલીસ તંત્ર સાબદું થયું છે। સંવાદદાતા રમેશ મેત્રી, એબી ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ।